સ્વામિનારાયણ 700 પગથિયા ચડવાના. ગુડ મોર્નિંગ ગાઈસ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો આજની સવાર છે તડકાની સાથે, સૂર્યની સાથે અને ધુમ્મસની સાથે. જો આવી રીતે સરસ મજાનો ધુમ્મસ છે. આજનો દિવસ છે અમારો હંગિંગ રિસોર્ટમાં બીજો દિવસ, તો અમે એની મોજ માણીએ છીએ. અને તમારે શું કેવું છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો તો આબુનું પ્યોર ઓક્સિજન લેવા માટે આબુ પર. મસ્ત વાતાવરણ છે, મસ્ત સૂર્ય દેખાય છે. જો અહીંયા ચકલા પણ આવે છે. જો કેવા જો નાસ્તો કરે છે. જો 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 અને તમને રિસોર્ટ આખો આજે બતાવશું. કાલે તો થોડોક ટાઈમ નહોતો રહ્યો, એટલે કાલે અમારાથી નહોતો, એન્ડિંગ પણ નહોતું થયું અને રિસોર્ટ પણ નહોતો બતાવવાનો. અમે તમને આજે સવારમાં પહેલા રિસોર્ટ બતાવીશું અને પછી અમે નાસ્તો કરીશું. ઓકે, તો ચાલો જઈએ નીચે. જો ગાઈસ, તો બાજુની રૂમનું ઝુમ્મર કંઈક અલગ છે, યુનિક છે. જોવું છે તમારે તો જો. લાઈટ થાય હવે જોજો, ફેન થાય. બરફ છે ને એમાંથી ફેન. જો બે કામ થાય, જોયું? જોરદાર, મસ્ત છે ને? આપને લાગે સુપર બંધ હોય થી ચાલુ કરો એટલે ફેન થઈ જાય. પાંખડા ફરે ઈ દેખાય છે. હા જો કેવા પાંખડા ફરે છે ઉપર. જો ફેન છે, હમણાં બંધ થઈ જાય એટલે ઝુમ્મર થઈ જાય. મારા ઉતારા અહીંયા હતા ઉપર ત્રીજા માળ. ત્યાર પછી અમે દાદર ઉતરી અને જો વૃક્ષો, આ લોકોને વૃક્ષો ઉપર બહુ પ્રેમ છે. બહુ મને બી બહુ ગમ્યું. કેટલો મસ્ત વૃક્ષ, બધા વૃક્ષ એટલા મસ્ત છે અને એની પરેજી પણ સરસ રીતે લેવાય છે. એટલી પરેજી પડાય છે કે વૃક્ષો એકદમ મસ્ત લીલાછમ. અને હવે તમને બતાવીશું રિસેપ્શન. જો વેલકમ, જોરદાર છે ને? ગુલાબી રિયલ ફ્લાવર. આ છે અમારી હોટલનું રિસેપ્શન. ગુડ મોર્નિંગ. તો બધી લગાવી ગયા છે. જોરદાર રિસેપ્શન છે. આ છે રિસોર્ટનો કિડ્સ એરિયા. જેને કોઈને બાળકો હોય ને એને લઈને આવવા હોય, અમારે હેતાંશ જેવા, રાધુ જેવા અને અનેરી જેવા, એવા બાળકોને તમે લઈને આવી શકો છો. જો જોરદાર છે ને રિસોર્ટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો હવે બ્રેકફાસ્ટ માટે આપણે ચા બનાવી છે સ્પેશિયલ રજવાડી કાઠિયાવાડી. પુદીનો નાખીને કે કાઠિયાવાડી મસાલાવાળી આદુ અદરક વાલી. ચાના 150 રૂપિયા લીધા તમારી પાસે. એવું છે? પણ અમે 150 માં 10 વખત બનાવશું અહીંયા. તમે આજે બનાવવાનું ચાલુ એવું કર્યું છે. ચાલો, પેલું સામે દેખાય ને એ વોલીબોલ છે. જો છે વોલીબોલની જગ્યા છે. હવે તમને અમે આગળ બતાવીશું. કાલે તો ચેસનું બતાવી દીધું, એટલે આજે ગેમ ઝોન અને સ્વિમિંગ પુલ બતાવીશું. ચાલો, તો આ છે ને પાણીની નહેર છે. વરસાદ બહુ વરસે ને તો રિસોર્ટની અંદર પાણી ન આવે, પણ આ પાણી અહીંયાથી જતું રહે. કુંડા તો બસ ગયા એટલે બધી જગ્યાએ કુંડા મૂકી દીધા. જોરદાર. પણ કંઈક યુનિક અલગ બધા જો વૃક્ષો કેવા છે. આ તો કેટલું મસ્ત છે. અલગ પાણી યા કરના અને ફૂલે યા કર. જો ચાલો, તો આ ગેમ ઝોન છે. એન્ટ્રી હોય તો જવા દે. તો અહીંયાથી જશું. તમને અમે એનો બતાવી શક્યા કારણ કે લોક છે અત્યારે સવારમાં. હજી તો 7:30 જ થયા છે, એટલે લોક છે. તો આગળ છે સ્વિમિંગ પુલ. આ છે ગાર્ડન રેસ્ટ એરિયા. સાંજે ચાલવા આવ્યા હોય, હવે રેસ્ટ કરવો હોય, અહીંયા બેઠા નાસ્તો કરી શકાય. જે બંને માણસની જે કંઈ વાતો હોય સુખ દુઃખની, એ પણ કહી શકાય એવું વાતાવરણ છે. આ છે રેસ્ટોરન્ટ એટલે કે કિચન. અહીંયા રસોઈ બધી બને. જમવું હોય તો તમે ઓર્ડર આપી શકો અને ન જમવું હોય તો કાંઈ નહીં. અને અહીંયા બેઠા બી નાસ્તો કરી શકાય. આ છે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ ચાલુ છે. બાકા મારવા મારે એતાંશ આવ્યો હોત ને, પરાયણે લઈને આવત, બા હાલો કરી. મારે એતાંશ ન થાય ને, એટલે એના વગર નાય કોણ? ઠંડી લાગે એમ છે અત્યારે ના આવી. મસ્ત છે. અને સ્વિમિંગ પુલ ચાલુ પણ છે. જો ચાલો ગાઈસ, તો હવે અમે રિસોર્ટ છોડીને જતા રહીએ છીએ. બધાને બાય બાય, ટાટા, સી યુ. ચાલો, મારી ગાડી તૈયાર થાય છે. બધાને બાય બાય, ટાટા કહી દઈએ. હવે અમે બીજા જગ્યાએ જવાના છીએ. એ જગ્યા હજી ખબર નથી, પણ તમને બતાવીશું આગળ. બેન જાવું છે? યસ. રોકાઈ જાવ ને અહીંયા? ના ભાઈ, હવે જઈએ ને. 2 દિવસથી ઘર યાદ આવી ગયું. ફાઇનલી તો અમે રિસોર્ટમાંથી નીકળી ગયા છીએ અને હવે
જોવા માટે. ક્યાં જવાનું છે ભરત? ગૌમુખ. ગૌમુખ જવાનું છે. માઉન્ટ આબુ ગૌમુખ. એ 700 એવું step. કહેવાય છે કે 700 સ્ટેપ એટલે કે 700 પગથિયા ચડવાના છે ને ઉતરવાના છે. હવે જોઈએ કોને એનર્જી રહેશે, કોને વહી જાય છે. ફાઇનલી તો હવે અમે ગૌમુખ પહોંચી ગયા છીએ અને બહુ જોરદાર વાતાવરણ છે. જો નજારો જો ખાલી. હવે એવું લાગે છે કે અમે માઉન્ટ આબુમાં આવ્યા હોય ને એવું અમને લાગે છે. જો કેવી મજા આવી અશોકભાઈ? કેવી મજા આવી? બહુ મજા આવી. આવું તો પહેલી વાર વાતાવરણ જોયું છે. પહેલી વાર જોયું ને કેવી મજા. વરસાદનો અને બધો અહેસાસ અહીંયા થઈ જાય. આવું કોણે કેનલમાં હોય આપણે ઉભોનું વાદળ આવે ને હા આપણે વાદળા ઉપર આટા મારો, વાદળા નીચે વહી જાય. વાદળા નીચે વહી ગયા. હા હે અશોકભાઈ આબુનો ફેરો સફળ થઈ ગયો કે નહીં? આબુનો ફેરો એકદમ સફળ. એમ થાય કે નકરું શૂટિંગ ઉતાર્યા કરવી. આ જોરદાર મસ્ત મજાનું. જો ગાઈસ તો નજારો જો કેવો મસ્ત વ્યૂ છે અને અહીંયા ફોટો સ્ટેશન ચાલે છે. જો છત્રીમાં પગથિયા ઉતરવાના છે હો, પણ 700 પગથિયા છે. જો આવા જો કવડા છોકરાને લઈને આવ્યા છે. જો આપણે એમ લાગતું આપણે એકલા જ છીએ. હા જો તો હિંમત વાળા કહેવાય. કેવા જો આમાં રાધુ જેવા છે, નાના એવા. જો તો બાવને લઈને આવ્યા. જો કેવા લઈને આવ્યા છે. જો પહેલી સાઈડ અશોક મામાની પહોંચી ગયા. જો મમતા માસી જો વન પીસ બાંધીને ઉતરવા માંડ્યા છે. જો આવા પગથિયા છે. બહુ હાર્ડ છે પણ એવું કહે છે કે બહુ હાર્ડ પગથિયા છે પણ એવું કહે છે કે નીચે જઈને એટલી મજા આવવાની છે, એટલી મજા આવવાની છે ને. તો અહીંયા ધોધ છે અને ગૌમુખ. કેવું લાગ્યું ભરત? બહુ સારું લાગ્યું. બહુ મજા આવી હો. પણ અને એટલી મજા આવી હવે નથી થાક લાગતો. થોડાક દાદરા ઉઈ જાય તો થાક લાગ્યો. કેવું લાગ્યું? બહુ મસ્ત, એકદમ મસ્ત. હાવ નેચરકી કહેવાય ને, આમ કુદરતનો ખોળો. બહુ મસ્ત. હીર તને બોટા બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. થાક ના લાગ્યો? એ મારી દીકરી એવી કા ધીરે ધીરે ચાલતા ધીરે ધીરે દાદર ઉતરે છે. એ તમે કેમ બેસી ગયા? મારી રાહે. હાલો અમે ધીમે ધીમે દાદરો ઉતરી જાય છે. ફાઇનલી તો ગૌમુખે પહોંચી ગયા છે. જો ગૌમુખ જો મસ્તનું પાણી ડુંગર માંથી આવે છે. જો બે સવણામાં લે છે વરસાદનું પાણી. જો ડુંગર માંથી આવે છે. હીરને આપી હીરને. આ છે શંકર ભગવાનનું મંદિર અને અંદર છે પાર્વતીજી. બેઠા બેઠા વિડીયો ઉતારું છું. બહુ થાક લાગ્યો. બહુ વરસાદ હોય ને તો એવું કહેવાય છે કે આમાં પાણી બહુ જ આવે. ગૌમુખમાંથી પાણી આવે ને એ પણ ડુંગરામાંથી મસ્ત કોપરા જેવું પાણી. વરસાદ પડે છે તો શિવલિંગ નવરાત્રે સોમનાથ ટેન્ચર મલ્લિકાર્જુન પૂજન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વર પરલ્યા વેચના ચંચડાચિના ભીમશંકર. ચાલો તો ગબ્બરમાં માતાજીના દર્શન કરવા અમે પહોંચી ગયા છીએ અને ગબ્બરમાં માતાજીના દર્શન અમે ઉડન ખટોલા એટલે કે રોપવેમાં બેસીને અમે માતાજીના દર્શન કરવા જવાના છીએ. તો ચાલો અમે જઈએ. બેસવાની છો ઓલામાં. ગંડોલામાં? ઉડન ખટોલા? હા. રોપે મારા ભાભી એકવાર એમાં બેસ્યા હતા. જો અંબાજી માતાનું મંદિર, ગબ્બરના અંબાજી માતા. અહીંયાથી જવાનું છે સામે છે ને ત્યાં જવાનું છે અને ટિકિટ લઈને એન્ટ્રી કરવાની છે. જો પ્રવેશદ્વાર. ફાઇનલી અમે ટિકિટ બારીએ પહોંચી ગયા છીએ અને ટિકિટ લેવાની સામે જો બારી છે. અહીંયાથી અમે ટિકિટ લઈશું અને અંદર જઈશું. આ છે એન્ટ્રી. સામે ઉડન ખટોલા જો આવે 21 નંબરનું આવે છે. 21 નંબર એમાં અમારો વારો નહીં આવે. એમાં નહીં આવે. ફાઇનલી અમે ઉડન ખટોલામાં બેસી ગયા છીએ અને જઈએ છીએ. ક્યાં જવાનું છે? माँ गब्बर के दर्शन के लिए. અંબાજી માં કે દર્શન કે લીએ. एक गब्बर से ही अलग मंदिर से अंबाजी નું એક મંદિર અલગ છે. આગળનો રસ્તો જો જોરદાર. જય સ્વામિનારાયણ. નીચેનો નજારો જો જોરદાર. હીર આવી ગઈ. હીર મજા આવી બહુ જઈ. જવાના છીએ. કાંઈ ન ઘટે. વસૂલ થઈ ગયો રાતનો દિવસ. ચા માતાજી માટે અમે લીધી છે. અંદર એન્ટ્રી કરી લીધી છે. હવે માતાજી અહીંયા બધા શોપ છે. અને મંદિરના દર્શન કરવા એટલે કે માતાજીના અંબે માના દર્શન કરવા પહોંચી ગયા છીએ ગબ્બર પર. તો આ ગબ્બર માતાજીનું મંદિર છે. ચકલીના બધા ઘર બનાવેલા છે. ઘંટ છે સોના જેવા. અને અહીંયા જે ગબ્બર કહે ને આ જ્યોત અખંડ છે. આ ગબ્બર માં ગબ્બરની ગોખ કહે ને એ આ ગબ્બર ને અહીંયા જ્યોત અખંડ છે કાયમ. અંબાજીનું મહત્વ શું છે તે અંબાજી મંદિરે મેં તમને જઈને બતાવીશ. તો અમે લોકોએ દર્શન અંબાજી માતાના કરી લીધા છે. જ્ઞાનપીઠ એટલે કે શક્તિપીઠના દર્શન કરી લીધા છે કે અંબાજી માનું હૃદય એટલે કે
કે અંબાજી માતાનું હૃદય અહીંયા છે અને એ હૃદય ધબકતું રહે છે. એટલા માટે અંબાજી માના દર્શન અમે કર્યા અને ગબ્બરના દર્શન કર્યા, પણ અંદર ફોન ને એલાઉડ નથી એટલે ફોન અંદર લઈ ગયા નહોતા. અમે લોકો તમને દર્શન કરાવી શક્યા નહીં. ફાઇનલી તો અમે જમી લીધું છે, મસ્ત મજાનું પંજાબી જમી લીધું. હવે મેં દર્શન પણ કરી લીધા માતાજીના. હવે અમે લોકો અમદાવાદ જવા માટે રવાના થઈએ છીએ. તો અમે અમદાવાદથી પછી સુરત નીકળવાના છીએ. એટલે મારા વ્લોગનો એન્ડિંગ અહીંયાથી કરું છું. ટાટા, બાય બાય, સી યુ. કાલે સવારે મળીશું. ઓકે, બાય બાય.